અરે કોણ છે હાજર? અરે હુકુમ મહારાજ. અરે આ કેસરીના મૃત્યુનું ફરમાન લઈ અને કોઈ આવેલ છે કે નહીં? નહીં મહારાજ, પરંતુ અરે પરંતુ શું? અરે પરંતુ મહારાજ, બાર એક ઘૂંઘણ તાળેલી યુવતી પોતાની દાસી સાથે આવી છે અને પોતે કર્ણાટકની પ્રસિદ્ધ નર્તકી કલાવતીના નામે ઓળખાવે છે અને આપ નામદાર સમક્ષ પોતાની નૃત્ય કળા બતાવવા અંદર આવવાની રજા માંગે છે. અરે ઘણી જ ખુશીથી એને સન્માન સાથે અંદર લાવો. એવી આજ્ઞા. અરે કીર્તિવંશ મહારાજા કલ્યાણપતિને આ કલાવતીના પ્રણામ. અરે પધારો કલાવતી. અરે આપ ક્યાંથી આવો છો અને શું ઈચ્છા ધરાવો છો? અરે મહારાજ, હું કર્ણાટકની પ્રસિદ્ધ રાજનર્તકી છું. આપની નૃત્ય સંગીતની રસિકતાની કીર્તિ સાંભળી હું મારી જન્મભૂમિ તરફ પાછી ફરતા ખાસ અને આપની સમક્ષ કળા રજૂ કરવા માંગુ છું. અરે ઘણી જ ખુશીથી કલાવતી. અરે આ પહાડસિંહ તમારી કલાની યોગ્ય કદર કરશે. એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ ઉડતો આવી તારી પાહે કેવો સમજદાર છે. એ લેજો રસિયા રે મારો ઉગરિયાનો ઘા કરો ઘેર છે. લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર. મારા તે જીતનો ચોર રે મારો સાવરિયો. મારા તે જીતડાનો ચોર રે મારો સાવરિયો. હે જેવો રાધા ને નંદનો કિશોર એવો મારો સાવરિયો. મારા તે જીતનો ચોર રે મારો સાવરિયો. એ હા ભરવા હું નીર ગઈ ચિતની વાદળી વરસી. એ હૈયાને તમારી ઝલકાવે છે ને તોય હું રહી ગઈ તરસી. એ મારું ભીંજાય તોય રોમ રોમ રાય મારા ખતરાને છે કઠોર એવો મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. મારા તે ચિતડાનો ચોર રે મારો સાવરિયો. નદી કોલા ખનીર સાહેબો સવાલાનો. એ નદી કોલા ખનીર સાહેબો સવાલાનો. સાહેબ મની મોગી લાડે, સાહેબ મની મોગી લાડે, લાડે મન મોગો એનો સાહેબો.
નવલતા, હું આ તારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું. અરે હવે આ નશાની સ્થિતિમાંથી ફરી જાગૃત થાય અને આપણા ઉપર વહેમાય ને એ પહેલા અહીંથી જઈ અને મહંતના આશ્રમે જ્યાં કરણકુમાર છે એને મળી અને હું યુવરાજ કેસરીને છોડાવી લઉં. આ વીટીનો ભેદ ખુલ્લો ના થાય, આ રાજમુદ્રિકાનું એનું ધ્યાન રાખજે. હા બેન, તેમાં તમારે જરાય કેવું નહીં પડે. લ્યો મહારાજ, હવે હું રજા લઉં. અરે અફસોસ એટલો જ થાય કે અમારા માનવતા મહારાજ પ્રજાના પરસેવાને પૈસે રાજ્યની આબાદી માટે એકઠા કરેલ ખજાનાનો કેવો સરસ ઉપયોગ કરી રહ્યા છે. અરે પૈસો પ્રજાના પસીનાનો જુઓ કયે માર્ગે વપરાય છે. અરે ખૂની ખજાના રાજ્યના બસ આમ જ ખાલી થાય છે. અરે નહીં નાચગાન કે શરાબમાં સામ્રાજ્ય હું જોવાય છે. અરે આવો ભૂપાળાઓની ભૂમિની ભવ્યતા લોભાય છે. અરે જેના વિલાસી વર્તન ભરેલા પાપ છે એ જ રાજવી પર પ્રજાના અંતઃકરણના શ્રાપ છે. અરે કોણ છે કેસરીના મૃત્યુના? અરે મહારાજ, કેસરીના મૃત્યુ દંડના ફરમાન. અરે આ શું અફસોસ. અરે એક તરફ ભરતીના પ્રચંડ પૂરની માફક દુશ્મનો આગળ ને આગળ વધતા જાય છે, ત્યારે બીજી બાજુ આ શ્રીમાન શરાબ અને સંગીતમાં બેફામ મસ્તીમાં શાન ભાન ખોઈ રહ્યા છે. ખરેખર આ સિંહાસન પ્રાપ્ત થયા પછી મહારાજના આ લક્ષણો જો આમ ને આમ મર્યાદા મૂકી અને આગળ વધતા જશે તો જીતેલા રાજ, તાજ અને તખ્ત પાછા ગુમાવી ભિખારી થઈ બુરી રીતે ભટકવાનો વારો આવશે. અરે મહારાજ. અરે કોણ? જયમલ તું? અરે હા મહારાજ. અરે તમારા જેવા જવાબદાર વ્યક્તિને આવું શોભે ખરું? અરે પણ જયમલ બન્યો છે. અરે શું બન્યું છે હજુ તમે પૂછી રહ્યા છો? અરે માથે મોતના ડંકા વાગી રહ્યા છે. દુશ્મનો પ્રચંડ પ્રયત્નો આદરી રહ્યા છે આ જીતેલી ગાદી માટે મહારાજ, મારો પુત્ર કરણ અને તમારી પુત્રી સૂર્યબાળા દુશ્મનોને મળી ગયા છે. અરે રાજકેદી કુમુદને છોડાવી ગયા છે, બાદ તેને ક્યાં રાખવામાં આવી છે તેનો કોઈ પતો નથી. મહારાજ સાંભળ્યું? અરે હા સાંભળ્યું. અને તમે અહીં રાજમહેલમાં મંગલ વિલાસ ઉડાવી રહ્યા છો? અરે હા એ તો જરા ઉડાવી રહ્યો છું, પણ શું થયું? અરે શું થયું? અરે આ નાચ ગાનના જલસા હંમેશાને માટે બંધ કરો અને આ શરાબ અને સુંદરીના શોખને સદંતર તિલાંજલિ આપો. અરે નહીં તો? અરે નહીતર આ કલ્યાણપતિમાંથી કંગાળપતિ થઈ અરે આ રાજમહેલ છોડી પછીનું જીવન કારાગૃહમાં વિતાવવું પડશે. અરે આફતના વાદળો મસ્તકે ચોમેર ઘૂમી રહ્યા અને તમે અહીં કંચનીઓની કલાને ચૂમી રહ્યા. અરે રાજકેદી રાજ્યના ચાલાકીથી છૂટી રહ્યા અને તમે અહીં લહેજત શરાબને લૂંટી રહ્યા. અરે માથે જજુંબે મોત, ત્યાં વિલાસ વહાલા લાગતા. અરે તલવાર કાઢો હવે મ્યાનથી અને રહો હવેથી જાગતા. લ્યો મહારાજ, હવે ઊભા થાવ અને આંગળીએથી રાજ્ય મુદ્રિકા કાઢી અને આ કેસરીના મૃત્યુ દંડના ફરમાન ઉપર મૃત્યુ દંડની મોહર મારો. અરે પણ જયમલ, અમારી આંગળીમાંથી મુદ્રિકા ક્યાં ગઈ? અરે ક્યાં ગઈ કે ક્યાંય ચોરાઈ ગઈ? અરે કાંઈ ખબર નથી જયમલ. થોડી વાર પહેલા તો મારી પાસે જ હતી. અરે તો આટલી વારમાં જાય ક્યાં? બરાબર તપાસ કરો. અરે ક્યાંય પણ નથી. હવે? અરે હવે શું? અરે આ બધી તમારી ગફલતનું પરિણામ છે. અરે જરૂર આપણી સાથે પ્રચંડ ખેલ ખેલાયો છે. અરે મહારાજ, જો આ રાજ્ય મુદ્રિકા કોઈ દુશ્મનને હાથે ચડી તો મહા અનર્થ સર્જાશે. હાલ તો હું ચાપતી તપાસ કરી તેનો પૂરો પતો મેળવવા જાઉં છું, પણ આ રાજ્ય મુદ્રિકા ગુમ થવાની વાત તમારા મનમાં રાખજો. અરે જ્યાં રખાતી હોય ત્યાં છુપી રીતે તપાસ કરજો. અરે પણ તે દરમિયાન આ રાજ્ય કેદીને
મોતની શિક્ષા કરવી મુલતવી રાખવી જોશે. અરે કદી નહીં મહારાજ. આ જયમલ જાતે જ ફરમાન લઈ અને પહેરગીરી સલામત ખાન પાસે જશે, એટલે એને રાજ્ય મુદ્રિકાની નિશાનની કોઈ જરૂર રહેતી નથી. અને હવે પછી તમારી ઊંઘ ઉડાડીને બેદરકારીથી રહેશો નહીં. નહીતર અરે આજે ગુમાવી રાજ્ય મુદ્રિકા, કાલે તમે તાજ ગુમાવશો. અરે ગાફિલ રહેશો જો આપ તો રાજ્ય ગુમાવશો. અરે મસ્ત રહેશો મોજમાં તો જાન પણ ગુમાવશો. અરે ચરણ સુમશો શત્રુના અને સાથે અમને ચુમાવશો. અરે હું જાઉં છું કિલે, તમે આવી રહો એ સ્થાનમાં. અરે ચેતવું છું ફરીથી, રહેતા નહીં બે ધ્યાનમાં. અરે સાલો હું પણ સુપી રીતે આ રાજ મુદ્રિકાની તપાસ કરવા જાઉં છું. 5 લીટર મોકલાવું મારા વાલા, મોકલાવું મારા વાલા, મોકલાવું મારા વાલા. અરે અન્યાયથી સર થયેલા આ ન્યાયના મંદિર છે. અરે આ નિર્દોષોને હાથે પડેલી આ લોહની જંજીર છે. અરે પુણ્ય સાથે આ પાપની પથરાયેલી વિનાશ છે. અરે આ ધર્મ નીતિને બગીચે આ અનીતિની વાસ છે. અરે આ માનવીય માનવતા ત્યજી શેતાન બનતા જાય છે. અરે આ દેવના દેવતીય દુનિયામાંથી ભૂસાતા જાય છે. અરે આ સતીઓ કરે કલ્પાંત આ મંગળ ગીતો વેસિયા ગાય છે. અરે હે ન્યાયી પ્રભુ, આ તો તમારો ન્યાય છે કે અન્યાય છે? અરે ન્યાય છે યુવરાજ, અરે વિશ્વાસ રાખો. અરે આ કસોટી પાપ તણી એ પુણ્યતમાને ખાય છે. અરે શ્રદ્ધા અને સહનશીલતા ગુમાવશો નહીં તો શત્રુ પણ શમશેર છોડી અને આપને શરણે નમે. અરે આ સમજાતું નથી, કહે છે કોણ, શું કહે છે? અરે આમ જુઓ, આ તમને કોણ દેખાય છે? અરે કોણ? મારો વાલો મિત્ર કરણ. અરે હા કરણ, પણ યુવરાજ અરે એક પણ છળનો વિલંબ કર્યા વિના અરે પહેરેગીર અહીં પહોંચ્યા આવે તે પહેલા તમે અહીંથી પલાયન થઈ જાઓ. અરે રાજકુન્યા કુમુદને હું બચાવી લેવામાં સફળ થયો છું. અરે બહાર આ દિવાલની પાછળ અરે મારો અશ્વ લઈ અને કુમુદ તમારી રાહ જોઈને ઊભી છે. અરે હાલ તો એની સૂચના મુજબ આપના છુપા મદદગાર અને આપના વિશ્વાસુ આ મહંતની કુટુંબમાં જઈ અને આશ્રય લો. અને તું? અરે હું તમને બંનેને અહીં નાસવાની તક મળે ત્યાં સુધી દુશ્મનોનો રસ્તો રોકવા અહીં જ થોભીશ. અરે પરંતુ કરણ, અરે આ એકલે હાથે સાહસ ખેડવા જતા તું દુશ્મનોનો શિકાર થઈ પડીશ. અરે તો શું? અરે કલ્યાણના પુનઃઉદ્ધાર, અરે જીના જીવન ઉપર આ કલ્યાણના પુનઃઉદ્ધારનો આધાર છે. અરે તેને માટે અરે હસ્તે મોઢે આ તલવાર તાકતા હું મારા મોતને ધન્ય માનીશ. અરે પરંતુ કરણ, મારા જમણા હાથ. અત્યારે મારા જીવન ઉપર નહીં પણ આ સેંકડો પ્રજાજનોના જીવનનો વિચાર કરી અરે વિવાદ કે વિચાર કરવાનો સમય યુવરાજ નથી. અરે અત્યારે મામલો જીવ પર છે. અરે છતાં પણ કરણ, તને આ મોતના મુખમાં એકલા મૂકી જવા અરે મારા પગ પાછા પડે છે. અરે યુવરાજ તમે ફિકર કરતા નહીં. અરે સેનાપતિ જયમલ એ મારા પિતા છે. અરે ગમે એમ તોય હું એમનો પુત્ર છું અને તમે ધારો એટલી મારી જિંદગી જોખમમાં નથી. અરે છતાં પણ જો કટોકટીનો પ્રસંગ આવશે તો એ મારા આત્મબલિદાનને અરે આ મારા પિતાની બેવફાઈનો બદલો સમજી અને તમે એને દગાબાજીનો બદલો સમજી લેજો. અને યુવરાજ તમે અત્યારે અહીંથી જાઓ. અરે ધન્ય છે કરણ, તારી મિત્રતાને ધન્ય છે. અરે ક્યાં પુત્ર અને ક્યાં પિતા. અરે લે મિત્ર, ત્યારે હવે હું રજા લઈશ, ઈશ્વર તારી મદદ કરશે. અરે શું કહ્યું? કેદી પલાયન થાય છે? અરે કોણ છે હાજર? રાઘવસિંહ, માધવસિંહ? અરે ખબરદાર, અરે જુબાન બંધ રાખો. અરે તલવાર નીચે મૂકો અને હોઠ બહારો એક પણ શબ્દ કાઢ્યો છે તો માથા સલામત નહીં રહે. અરે યુવરાજ તમારે બે ધડક ચાલ્યા જાઓ. અરે સલામત ખાન, હવે ખુશીથી તમારી તલવાર ઉઠાવો અને આ તલવારબાજીથી તમે મને જીતી શકો છો. અરે એટલે તમે મને ઓળખો છો? અરે હા સલામત ખાન, અરે ઈમાનદાર મુસ્લિમ સિપાહી અરે જે પેટ માટે આ પાપી પહાડસિંહની નોકરી ઉઠાવી રહ્યો છે. અરે સલામત ખાન, અરે એટલો તો ખ્યાલ કર કે સેનાપતિ જયમલની મદદથી આ કલ્યાણની રાજગાદી મેળવી શક્યો. અરે એના જ પુત્ર કરણની ગરદન ઉપર
ગઈકાલે તરવાર તાણતા નહોતો ચૂક્યો તે તારી ઈમાનદારીની શું કદર કરવાની? અરે એટલે અરે એટલે એ જ કે પેટ ખાતર ઈમાન અને વીરતા વેચવાનું છોડી દો. અને પછી અરે પછી આ કલ્યાણના ખરા વારસદાર આ કેસરીનો મદદગાર થા અને મહારાજા મહેન્દ્રસિંહની ગાદીના ખરા હકદારને સિંહાસને બેસાડવા અરે તારી એ દિલેલ ભેરી સિપાહીગીરી અને સ્વામી ભક્તિને અર્પણ કર. અરે હું પણ પહાડસિંહના અન્યાયને સારી રીતે જાણું છું, પણ હું લાચાર છું કે હું એકલો છું. અરે આમ તો જો, અરે તું એકલો નથી, પણ મારા જેવા કેટલાય મરણિયા આ માથા દેવા માટે તૈયાર છે. અરે કોણ? કરણ કુમાર? અરે હા, અરે દેશદ્રોહી અને દગાબાજ સિપાહીનો પુત્ર, અરે રાજકન્યા કુમુદ અને યુવરાજ કેસરી અરે આ કારાગૃહમાંથી સહી સલામત નાસી છૂટ્યા છે. અને વિશેષમાં આપણા અસલ મહારાજા મહેન્દ્રસિંહ પણ જીવિત છે. અરે શું કહ્યું? આપણા માયાળુ માલિક હજી જીવે છે? અરે આ જીવે છે અને યુવરાજને ગાદીએ બેસાડવા માટે છુપી રીતે યુદ્ધની તમામ તૈયારીઓ કરી લીધી છે. અરે આ પ્યારા વતનની પવિત્રતા માટે આ કલ્યાણના એક એક ઈમાનદાર સિપાહીની મદદ માંગી છે. અરે સલામત ખાન, અરે માતૃભૂમિ અને માલિકને ખાતર તું મને આ સાહસમાં મદદ કરીશ કે કેમ? અરે શા માટે નહીં? અરે જેમના અપાર દેશાનથી આજે આ સલામત ખાન અરે આ દરજ્જે પહોંચ્યો છે, અરે જેનું ઋણ અરે આ મારી નસે નસમાં વહે છે, અરે તેમના માટે મારી જાન તો શું, પણ આ મારા કદાચ ઘરબાર સળગાવી દે પડે ને તો પણ આ સલામત ખાન તૈયાર છે. અરે તો તું શું, અરે આજથી આ મારા પિતાની તાબેદારી છોડી અને આ યુવરાજની સેવામાં જોડાઈશ? અરે પાક ખુદાના કસમથી કરણ કુમાર, અરે આ પરવરદિગારે જ્યારે મને મારા આજ સુધીના પાપ ધોઈ નાખી અરે આ ખાધેલું અન્ન હલાલ કરી આપવાની તક આપી છે, ત્યારે હું પણ એમના માટે જાન આપી અને આ જગતને બતાવીશ કે આ મુસ્લિમ છતાં માલિકને આ નમક હલાલી દાખવે અરે ખોશે ખુશીથી જાન પણ ઈમાન ખોશે નહીં. અરે અલ્લાહ અમારો એક છે, આ મંજલ અમારી એક છે, અરે આ મુસ્લિમ બચ્ચો એક છે, આ ઈમાન એનો એક છે. અરે શાબાશ સલામત ખાન, શાબાશ. અરે હું ઈચ્છું છું કે ઇતિહાસના પાને સલામત ખાન તારું નામ હો, અરે હરનેક દિલ મુસ્લિમ હો અને પાક દિલ ઇસ્લામ હો. અરે કરણ કુમાર, હવે ક્ષણ પણ નકામી ન ગુમાવતા તમે અહીંથી ચાલ્યા જાઓ, કારણ કે મને મળેલી માહિતી મુજબ મહારાજ પહાડસિંહનું ફરમાન લઈ અને તમારા પિતા જયમલ અરે કેદીને મોતની સજા અમલમાં મૂકવા આ તરફ નીકળી ચૂક્યા છે, માટે તે આવી પહોંચે તે પહેલા તમે આ કિલ્લો છોડી જાઓ. અને મારા ગયા પછી અહીં કેદીને નહીં જોતા અરે મારા પિતા તને કેદમાં પૂરી અને મારું વેર તારી ઉપર વાળશે એનું શું? અરે સાચી નમાકાલીનો સમય ત્યારે જ આવશે, અરે આ ઈમાનદારીની કસોટી વેળાએ જ અંકાશે, અરે તેવા સમયે આ માતૃભૂમિ તેમજ મિત્ર પ્રેમને ખાતર અરે આ સલામત ખાન આવા કારાગૃહના બંધન તો શું, પણ એમના તમંચાની ગોળીઓ પણ આ ખુલ્લી છાતીએ ઝીલતા નહીં જ કહે. અરે જુલ્મીઓના તમંચાની લાખો ગોળી બહાર જો, અરે આ ફૂલો ઘણી ઝીલવા આ સાથી તદા તૈયાર છે, અરે નાપાકે દુશ્મન નહીં તમારી સાપ છે, અરે ધર્મ જીતે પાપ એ ખુદા ઇન્સાફ છે. અરે સલામત ખાન, અરે આ તારી વફાદારીએ અરે મારા મગજમાં એક નવો જ વિચાર ઉત્પન્ન કર્યો છે. અને તે અરે કેદીને મોતની શિક્ષા આપવા મારા પિતા અહીં ફરમાન લઈને આવે અરે ત્યાં સુધી મારે અહીં રોકાવું. ત્યાં સુધી શું? અરે મારે યુવરાજની જગ્યાએ કેદી તરીકે થોપવું. અરે એમ કરવાથી શું લાભ? અરે કેદીને મોતની શિક્ષા આપવાનું કહે તે વેળાએ તેમની સમક્ષ તારે મને રજૂ કરવું. પછી તેનું પરિણામ? અરે પરિણામનો સોલ્ડર હોય, અરે તારા જેવા નીડર મુસ્લિમ ભાષા મારી પાસે છે, પછી પરિણામનો સોલ્ડર અરે મોતની બીક તો ગરીબડા ગાય બકરાને હોય, અરે આપણા જેવા સિંહના સંતાનોને નહીં. અરે જીવનનો વિચાર તો આ કાયરો કરે, અરે આ મરણીય મર્દ બચ્ચાને એની કલ્પના પણ ના હોય. અરે ભલે મારી વીરતા કે વફાદારીની કસોટી થાય, મને તેની લેસ પણ પરવા નથી, પરંતુ મારા ધાર્યા મુજબ તમે આ ખોટું સાહસ કરો. અરે ખોટું નહીં સલામત ખાન, પણ આ ખરું છે. અરે તારી વીરતા અને ઈમાનદારી ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મારા બાપુને અરે તારા હૃદય પરિવર્તનનો શ્રેય અરે નજરો નજર બતાવી અને આંખ ઉઘાડવા માંગુ છું અને આ સ્વામી દેવની સીડીએથી ઉતારી તો ઉતારી અને આ ઉદાર દિલના યુવરાજની સાથે ભેળવવા માંગુ છું. અને તમે તે ધારણામાં ન ફાવ્યા તો? અરે તો શું, અરે તું અને હું આ બંને તલવારો ચમકાવશું, અરે દુશ્મનોને મારી પાછા હટાવી અને રણડંકો વકડાવી અને બંને સાથે જ આ કિલ્લાની દિવાલને કૂદી જશું. અરે કાં તો
આ કારાગૃહને રણસૈયા બનાવી અને માલિક અને માતૃભૂમિનું નામ લઈ અને આરામથી પોટી જઈશું. અરે જ્યાં મૃત્યુને ભેટવા બબે મરણિયા તૈયાર છે, અરે એક બાજુ આ કરણ છે, અરે તો બીજી બાજુ આ સલામત ખાન છે. અરે તો ત્રીજો તમારી મદદમાં હાજર આ મોહબ્બત ખાન. અરે સાંભળો અબ્બા જાન, આ દિવાલને પણ કાન છે. અરે હું સાંભળી ચૂક્યો કે તાક્યું તમોય નિશાન છે. અરે માલિક માટે અમારી કરી કયા કુરબાન છે. અરે તો આ દેશ ખાતર જાન દેવા આ મને પણ અરમાન છે. અરે આ મોહબ્બતને ગોઠવો આ યુવરાજના સ્થાન પર. અરે આપો રજા કુમારને કે હું લઈને ધ્યાન પર. અરે શાબાશ બેટા, હમણાં આફરીને તારી અરે માંગણી. ખુશીથી કરી દ્યો આ મારી માંગણી મંજૂર. અરે પરંતુ બેટા તું મારી એક જ અરજ છે. અરે જો ના કહો તો બેઉને અલ્લાહના સોગન છે. અરે આહા આ શું? અરે આહા આજે 7 વર્ષ થયા અને માતૃભૂમિના કલ્યાણની રાખડી આ પ્રજા અન્યાયી અને અત્યાચારી આ પહાડસિંહની જુલ્મી સત્તાની દોર નીચે ત્રાહીમામ પોકારી રહી છે. અરે ત્યારે હું તેનો એક સમયનો પાલક સ્વામી આજે સંજોગોને આધીન થઈ મારું રાજબીજ છુપાવી અને જંગલમાં સાધુનું જીવન ગાળી રહ્યો છું. અરે સત્તા, સંપત્તિ અને સિંહાસન આ ત્રણેય ગુમાવ્યા છતાં આ ત્યાગી જીવનમાં ત્યાગ નહીં, કિંતુ રાત દિવસ રાજ્ય પ્રાપ્તિના વેરની પ્રચંડ મહત્વ કક્ષાની આગ ધંખી રહી છે. અરે અંતે સત્યનો જય છે એ અચળ આશાએ આજે 7 વર્ષ અપૂર્વ સહનશીલતા અને ધીરજથી વિતાવ્યા છે. અરે ત્યારે જ સેનાપતિ જયમલના પુત્ર કરણે મારા પુત્ર કેસરી અને કુમુદને કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા છે. અરે તેને પણ ખબર નથી કે હું તેનો પિતા છું અને તે પણ મને સાધુથી જ જાણે છે. અરે પિતા તુલ્ય વડીલને પ્રણામ. અરે કલ્યાણ બેટા યુવરાજને લઈને આવી પહોંચ્યા. અરે હા મહાત્મા, આપના શુભ આશીર્વાદ છે. અરે કરણ કુમારે મારા ભાઈ કેસરીને અરે કલ્યાણના કારાગૃહમાંથી મુક્ત કરવામાં ફતેહ થયા. અરે કલ્યાણની પુનઃ પ્રાપ્તિને મંગળ ચિહ્ન. અરે ભાઈ કેસરી, અરે તને કલ્યાણના સિંહાસને બેસાડવા સર્વ શક્તિ ખર્ચી રહ્યા તે જ આ મહંત. અરે શુભેચ્છક શ્રી મુરલીના ચરણે મારા સવિનય પ્રણામ. અરે ઈશ્વર આપણું મંગળ કાર્ય ઉતારશે. ચાલ બેટા કેસરી અને કુમુદ આપણે પણ જવાની તૈયારી કરીએ. ચાલો મહાત્મા. અરે કલ્યાણ યુવરાજ, હાલ તો આ પર્ણ કુટીરને કલ્યાણની ગાદી માની અને બહાદુર કરણને કલ્યાણની ગાદી મેળવવા સાથ આપો. અરે આપ જેવા વડીલની આજ્ઞા મને શિરો માન્યા છે. અરે બેટા કુમુદ, કરણ કુમાર ક્યાં છે? અરે મને પૂછો. અરે મને સોગંદ આપી કેદખાનામાંથી ભાગી છૂટવાની ફરજ પાડી. અરે તે પોતે સુરો સ્નેહી. અરે અમારા બંને ભાઈ બહેનનો રસ્તો ખુલ્લો કરી અને તે પોતાના પિતાની લોહીની તરસી તલવાર નીચે અરે મોતને ભેટવા મારી જગ્યાએ કારાગૃહમાં રહ્યા છે. અરે હે શું કહ્યું? અરે કરણ કુમાર કારાગૃહમાં છે તો હવે એમને મુક્ત કરવાનો ઉપાય? અરે તેનો પણ ઉપાય છે. અરે ઉપાય બતાવો, જલ્દી ઉપાય બતાવો. અરે એનો ઉપાય એ છે કે જો પહાડસિંહની પુત્રી સૂર્યબાળાને આ વાતની જાણ કરવામાં આવે તો તે જાનના જોખમે પણ તેને જરૂર મુક્ત કરાવશે. અરે જો આજ્ઞા હોય અરે તો દુશ્મનના રાજમહેલમાં જઈ અને હુમલો કરવા આ કુમુદ તૈયાર છે. એ જ મહંતનો આશ્રમ છે કે જ્યાં કરણ કુમાર. અરે કોણ બહેન કુમુદ તું અહીં? અરે હા બહેન, કરણ કુમાર યુવરાજને કલ્યાણના કારાગૃહમાંથી મુક્ત કરવામાં ફતેહ થયા અને એમની સૂચના મુજબ હું મારા ભાઈ કેસરીને લઈ અને અહીં આશ્રમમાં આવી છું. અરે અભિવંદન કરું મહાત્મા. અરે અખંડ સૌભાગ્યવતી બેટા. અરે બહેન, અરે એક અતિ અગત્યના કાર્ય અંગે હમણાં જ અમે તમને યાદ કરતા હતા કે તમે આવી પહોંચ્યા. અરે બહેન, હું આવી હતી તો યુવરાજને કારાગૃહના બંધનમાંથી મુક્ત કરવાની પૂરેપૂરી તૈયારી સાથે, પરંતુ હવે એ જ કે મારી જગ્યાએ કારાગૃહમાં રહેનાર કરણ કુમારને તાત્કાલિક છોડાવવા જવું જોઈએ. અરે તો શું આપને સ્થાને કરણ કુમાર છે? અરે હા, અને આપણે કોઈ પણ પ્રયાસે પહોંચી અને તેમને બચાવી લેવા જોઈએ. અરે ફિકર નહીં, હું અત્યારે જ રવાના થાઉં છું. અરે જીવના જોખમે પણ
કરણ કુમારને સહી સલામત છોડાવી અને આપની સામે હસ્તે મુખે હાજર થઈશ. અરે નહીં નહીં કુમારી, અરે આવું પ્રચંડ સાહસ એકલે હાથે ખેડી વિજય મેળવાશે? અરે સાહસ એ તો મારા પિતાની મુદ્રિકાની હિંમત પર સાહસ કરીને. અરે તમારા પિતાજીની મુદ્રિકા તમારી પાસે? અરે હા, અરે નિર્દોષના જીવ બચાવવા આ સૂર્યબાળા પોતાને જોઈતી વસ્તુઓ મેળવી શકે છે, માટે તમે જરા પણ ચિંતા ના કરશો. અરે કુમાર, મને જવા દ્યો. અરે પરંતુ કદાચ આ મુદ્રિકાનો ભેદ ખુલ્લો થતા અણધારી આફત આવશે તો? અરે એ સમયે આ તલવાર, અરે આ કટાર અને આ તમંચો એનો ધારેલું કામ પાર ઉતારશે. અરે જ્યાં સુધી આ હાથમાં તલવારની તાકાત છે, અરે આ પાણીદાર કટાર છે અને આ તમંચામાં બીર છે, ત્યાં સુધી સેંકડો શત્રુ નમે, ત્યાં સુધી સંગ્રામમાં અરે માતૃભૂમિની માટી ખાતર જજુમશે આ વિરાંગના.